6 સારી આદતો તમને ધનવાન બનવામાં મદદ કરે છે। 1. એવું માનવામાં આવે છે કે ઉદાર અને દાનવીર વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી, તેથી દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરતા રહેવું જોઈએ। 2. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વૃદ્ધો અને સ્ત્રીઓનો આદર કરો, ક્યારેય એવું વર્તન ન કરો જે તેમને નુકસાન પહોંચાડે। 3. રસોડું સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા લોકો રસોડામાં ગંદા વાસણો છોડી દે છે, જે ખોટું છે। રસોડું ગંદુ રાખવાથી દેવી અન્નપૂર્ણા ગુસ્સે થાય છે। 4. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગ્રહોનો સીધો સંબંધ વ્યક્તિની જીવનશૈલી સાથે છે। એવું માનવામાં આવે છે કે સ્વચ્છ જીવન જીવવાથી અને સ્વચ્છ કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે અને ધનની અછતને અટકાવે છે। 5. ક્રોધ, સફળતાનો અભાવ અને આળસ વ્યક્તિની સફળતામાં અવરોધ બની શકે છે। ધનવાન બનવા માટે આ ભૂલો ટાળો। 6. ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ગાયની સેવા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। જો તમારા ઘરે ગાય ન હોય તો કોઈ ગૌશાળામાં જાઓ અને ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવો। તો મિત્રો, જો તમને આજના વાસ્તુ જ્ઞાનમાંથી થોડી પણ સકારાત્મક ઉર્જા અને ફાયદાકારક માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરો। તમારી એક લાઈક અમને તમારા માટે વધુ ઉપયોગી વાસ્તુ ઉપાયો લાવવા માટે પ્રેરણા આપે છે। આવા સરળ, સચોટ અને શાસ્ત્રોક્ત વાસ્તુ ટિપ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નવા વિડીયો વિશે સૌથી પહેલાં જાણવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। આ જ્ઞાન તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, કારણ કે શેર કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે। ધન્યવાદ। તમારો દિવસ શુભ રહે અને તમારું ઘર ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલું રહે। હર હર મહાદેવ મિત્રો।